આગળ વાત કરીએ તો લાગી રહ્યું છે કે સાંસદ રામ મોકરિયાને પત્રકારોથી અકળામણ થઈ રહી છે। રાજકોટમાં 6 ટ્રેન ક્યારે શરૂ થશે તેવા પત્રકારોના ફોન આવતા સાંસદ રામ મોકરિયા પરેશાન થઈ ગયા છે। આ વાત તેમણે જાહેર મંચ પરથી કરી। વાત એમ છે કે રાજકોટ રેલવે સ્ટેશનમાં પીએમ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ બાદ રામ મોકરિયાએ સંબોધન કરતા કહ્યું કે 2 વર્ષ પહેલા તત્કાલીન રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે રાજકોટમાં 6 ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી ટ્રેન શરૂ થઈ નથી। અમદાવાદ સુધીની 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આવું થયું નથી। અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે, 6 ટ્રેનો આવવાને તેને 2 વર્ષ થઈ ગયા। પત્રકારો મને ફોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ટ્રેનો કેમ નથી આવતી। એની જવાબદારી જે કંઈ છે આપ અશ્વિનીજી આપ સાહેબની છે। જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો, અમારું સત્ર ચાલુ થાય અમને કહો, અમે આગળ ઉપર ફોલોઅપ કરીએ। તો 2 વર્ષ પહેલા તત્કાલીન રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે રાજકોટમાં કહ્યું હતું કે 6 ટ્રેન શરૂ કરવાની જાહેરાત તેમણે રાજકોટ ખાતેથી કરી હતી, પરંતુ અમદાવાદ સુધીની આ 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવાની વાત હજુ સુધી એ મુદ્દે કોઈ જ કામગીરી થઈ નથી। અને સાંસદ રામ મોકરિયાને પત્રકારોથી જાણે કે અકળામણ થઈ હોય, કારણ કે આ પ્રશ્ન પત્રકારો દ્વારા રામ મોકરિયાને પણ કરવામાં આવ્યો હતો। 2 વર્ષ જૂની વાત છે। વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી સભાને સંબોધિત કરી હતી અને તત્કાલીન રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે આ વાતની જાહેરાત પણ કરી હતી, પરંતુ તે વાતને 2 વર્ષનો સમય વીતી ગયો છે, હજુ સુધી આ ટ્રેન શરૂ થઈ નથી। આજ અંગે વધુ વાત કરીશું। સમતા લકીરાજ ફોનલાઈન પર જોડાયા છે। લકી, 2 વર્ષ પહેલા જે જાહેરાત કરવામાં આવી હતી, ટ્રેન શરૂ કરવાની વાત હતી, પરંતુ એ ટ્રેન શરૂ થઈ નથી અને રામ મોકરિયા જાણે કે પત્રકારોના સવાલથી અકળાઈ ગયા હોય તેવું પણ જોવા મળ્યું। અપડેટ જણાવશો? આપને જણાવી દઉં કે આજ રોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમ હતો। જન ઔષધિ કેન્દ્ર છે તેને ઓપન કરવાનો આ જે કાર્યક્રમ હતો, ત્યારે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે જાહેર જનતાને સંબોધતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જાહેર મંચ ઉપરથી જે ટકોર છે તે કરી હતી। 6 ટ્રેન શરૂ કરવાની જે જાહેરાત હતી તે કરવામાં આવી હતી, જ્યારે જે રાજ્ય રેલવે મંત્રી જે દર્શનાબેન જરદોશ હતા ત્યારે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી આ જે શરૂઆત છે તે કરવામાં નથી આવી। આ જે ટ્રેન છે તે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટને સોંપવામાં નથી આવી તેવી ટકોર છે તે રામભાઈ મોકરિયા દ્વારા કરવામાં આવી હતી અને ટ્રેનો શરૂ થવા બાબતે પત્રકારો વારંવાર જે ફોનથી જે પૂછતા હોય તેવી પણ જેને લઈને અકળાતા રામભાઈ મોકરિયા છે તે જોવા મળ્યા હતા। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।